વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. એમાં પ્રકરણ નંબર 14 જેનું નામ છે સંભાવના, એનો અભ્યાસની શરૂઆત કરેલી છે. અને દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બંને લેક્ચર અગાઉ અપલોડ કરેલા છે. જો ના જોયા હોય તો એને તમારે વ્યવસ્થિત જોઈ લેવા. તો આજે જોઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3ની રકમ આપી કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા શું કરવાનું? તો સિક્કો ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા ગણાય છે. બરાબર, જે કોઈ પણ ફૂટબોલની રમત હોય કે ક્રિકેટ હોય, બરાબર, આપણે રમતા હોય તો શું કરીએ? સિક્કો ઉછાળીએ. હવે સિક્કો કેમ ઉછાળવાનો? તો જો સિક્કો આપણે ઉછાળીએ તો આપણને ના ખબર હોય કે સિક્કો ઉપર છાપ આવે કે કાંટો આવે, એટલે કે નિષ્પક્ષ પરિણામ ગણાય. બરાબર, અમે નાના હતા તો પેલું શું કહેવાય કે રમતા ને ત્યારે પેલું નાનું કાંકરો ઉડાડતા, બરાબર, ખાડો કે ટેકરો એવું કરતા. બરાબર, કદાચ તમે કર્યું હોય, ખબર નહીં. બરાબર, અમે આવું કરતા. બરાબર, અમારી પાસે સિક્કો હતો નહીં વખતે. બરાબર, એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે ત્યારે સિક્કો શું કામ ઉછાળવાનો આવે કે તમે સિક્કો ઉછાળો તો એની પર કાંટો આવે કે છાપ આવે, બરાબર, એવું કોઈ વ્યક્તિ નક્કી કરી શકે નહીં, એટલે કે એને નિષ્પક્ષ પરિણામ ગણાય છે. બરાબર, તો એનો આપણો જવાબ લખીએ. જવાબ આપ્યું છે કે ફૂટબોલની રમત દરમિયાન સિક્કો ઉછાળતા તેના પર છાપ અથવા તો કાંટો આવે છે. જે આપણે સંપૂર્ણપણે ચોક્કસ કહી શકતા નથી કે છાપ જ આવશે કે કાંટો જ આવશે. જે પરિણામ નિષ્પક્ષ હોય છે, કેવું હોય? નિષ્પક્ષ. તેથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કે કોઈ પણ ક્રિકેટની રમતની શરૂઆતમાં ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો જોઈએ એ નિષ્પક્ષ ક્રિયા છે તેમ વિચારાય છે અથવા તો ગણાય છે. બરાબર, તો આ રીતની લાઈન તમારે લખવી જરૂરી છે. તો દાખલા નંબર 3નો જવાબ થયો. આની અંદર કોઈ ગણતરી છે નહીં, તો દાખલા નંબર 3 પૂરો. તો 14મું ચેપ્ટર એકદમ ઈઝી છે. બરાબર, જો ખબર પડે તો. બરાબર, એમ તો કોઈ પણ ચેપ્ટરમાં ખબર ના પડે તો બધા અઘરા જ છે. બરાબર, અને ખબર પડે તો બધા ઈઝી જ છે. બરાબર, આ ગણિત છે એટલે ચોપડો અને પેન લઈને બેસવું પડે તો જ બધું આપણે, બાકી વાંચવાનો વિષય છે નહીં. બરાબર, તો દાખલા નંબર 3 અહીંયા પૂરો. ચોથો દાખલો જોઈએ. દાખલા નંબર 4 જોઈએ. તો ચોથાની રકમ આપી કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? એવો વિકલ્પ આપ્યો છે કે એની સંભાવના ન હોઈ શકે. હવે તમને એટલી ખબર છે, બરાબર, પહેલા તો વિકલ્પ જોઈ લે. વિકલ્પ આપ્યું 2/3, બીજું છે બી નંબરમાં -1.5, ત્રીજું છે 15% અને ચોથું છે 0.7. હવે કઈ સંભાવના ન હોઈ શકે? તો મેં તમને એવું કીધું હતું કે સંભાવના હોય તો 0 હોય અથવા તો 0 કરતાં કોઈ પણ મોટી સંખ્યા હોય, અને 1 હોય અથવા તો 1 કરતાં કોઈ નાની સંખ્યા હોય. આ રીતે હોય. 0 હોય તો 0 કરતાં કોઈ મોટી, અથવા તો 1 અથવા તો 1 કરતાં કોઈ નાની. તો 2/3 છે એ નંબર. તો આને 0 કરતાં મોટા કે 1 કરતાં નાના કહી શકાય? તો હા, કહી શકાય. આનો ભાગાકાર કરીએ ને તો 0 પોઈન્ટ એ રીતનો કંઈક જવાબ આવે. 2/3 કરું તો 0 પોઈન્ટ એ રીતે કંઈ જવાબ આવે. 2/3 કરું તો 0.6 આજુબાજુ કંઈક આન્સર આપણને મળે. બરાબર, ચાલો. તો 0.6 છે એ આની આ બંનેની વચ્ચે આવી જાય, આ બંનેની વચ્ચે આવી જાય. બરાબર, 0 અને 1ની વચ્ચે આવે તો પહેલો જવાબ સાચો છે. આપણે શું શોધવાનું છે કે કઈ સંભાવના ન હોઈ શકે એવું શોધવાનું છે. ચલો, બીજો જવાબ છે -1.5. શું છે -1.5? જે માઇનસ વાળી સંખ્યા છે 0 આગળ આવે. બરાબર, માઇનસ વાળી સંખ્યા. તો આપણો આન્સર શું આવે? બી નંબર, કે આ જવાબમાં હોઈ શકે નહીં. 15%, તો 15% કોઈ પણ સંખ્યાના 15% કરો તો 0 અને 1ની વચ્ચે આવે, પોઈન્ટમાં જવાબ આવે. અને 0.7 એ પણ આ 0 અને 1ની વચ્ચે આવે. તો આપણો જવાબ શું થયો? બી નંબર જવાબ થયો, -1.5. તો તમારો આન્સર શું થશે? બી, -1.5. તો આ દાખલા નંબર થયો 4. જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 આપ્યો. જો P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થાય? શું કીધું? P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થાય? તો આપણી પાસે સૂત્ર છે P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1. શું સૂત્ર છે? P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1. હવે P ઓફ E કેટલા આપી દીધા? 0.5. તો અહીંયા લખવાનું 0.5 પ્લસ P ઓફ E બાર એમના એમ બરાબર 1 એમના એમ. તો અહીંયા લખ્યા 0.05 પ્લસ P ઓફ E બાર બરાબર 1. હવે આ બરાબરની આ બાજુ આવે તો પ્લસ છે, એનું થાય માઇનસ. શું થાય? માઇનસ. એ બધું આપણને આગળ ખબર છે, 10મા ધોરણની બધી ખબર છે. P ઓફ E બાર બરાબર આ 0.5 આ બધા તો શું થઈ ગયા? માઇનસ. 1માંથી 0.5 જાય, 0.05 જાય તો P ઓફ E બાર બરાબર 0.95 જવાબ મળે છે. બરાબર, આ એકદમ સિમ્પલ. બરાબર, ને આ બાજુ તો માઇનસ થાય, પ્લસ થાય એવું હતું. બરાબર, આની અંદર કંઈ વધારે હતું નહીં. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો.
બરાબર, દાખલા નંબર 5 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. જો દાખલા નંબર 1, 2 એ ના જોયો હોય તો આગળના લેક્ચરમાં તમારે જોઈ લેવા. બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.